નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકાર અંતર્ગત આયોજિત નીટના તાલીમ વર્ગમાં વિદ્યાર્થી મિત્રો, હું દિલીપ ધારે આપને કેમેસ્ટ્રીના વિષય માટે વિદ્યુત રસાયણના એકમ માટે તમને હું આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમની અંદર ધીમે ધીમે ઘણું બધું કવર કર્યું. છેલ્લે લાસ્ટ એપિસોડમાં મેં તમારી સાથે વિદ્યુત વિભાજન તેના વિશેની ઘણી બધી ઉપયોગી માહિતી આપી હતી. વિદ્યુત વિભાજનની નિપજોનો આધાર આપણે જોઈએ તો કયા પરિબળો પર તેનો આધાર રહેલો છે. તો વિદ્યુત ધ્રુવોનો પ્રકાર, જે વિદ્યુત વિભાજનનું આપણે વિદ્યુત વિભાજન કરવું છે તે વિદ્યુત વિભાજનના સાંદ્રતા ઉપર પણ વિદ્યુત વિભાજનની નિપજનો આધાર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિદ્યુત વિભાજનની બાબતમાં બહુ જ ખાસ મેં આગ્રહ રાખીને આપને પેલી વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં તત્વોની જે સક્રિયતાની શ્રેણી દર્શાવી હતી એમાં મેં આપનું ધ્યાન દોર્યું હતું કે જે તત્વોના રિડક્શન પોટેન્શિયલ 0.0 વોલ્ટ કરતાં વધારે હોય, એટલે કે એચ ધનાના રિડક્શન પોટેન્શિયલની સાપેક્ષમાં જે ધાતુ આયનોના રિડક્શન પોટેન્શિયલ વધારે હોય અને તેઓના ક્ષાર જ્યારે દ્રાવણમાં હોય ત્યારે તેઓના જલીય દ્રાવણોનું જ્યારે વિદ્યુત વિભાજન કરીએ તો E0 રિડક્શન, જેનું મૂલ્ય 0 કરતાં વધારે છે, તેવા તમામ ધાતુ આયનો કેથોડ ઉપર રિડક્શન પામે. એનો અર્થ એવો થયો કે કોપર સલ્ફેટનું દ્રાવણ લો તો તમને ખબર છે કે કોપર ધનાયનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ ઇઝ ધ ગ્રેટર દેન 0.0 વોલ્ટ. ત્યારે કેથોડ ઉપર આપણા કોપર સલ્ફેટના વિદ્યુત વિભાજન માટે દ્રાવણ લીધું હોય તો દ્રાવણમાંના કોપર આયનો કેથોડ પર જશે અને બાહ્ય સ્ત્રોતમાંથી જે વિદ્યુત દાખલ થાય છે કેથોડ દ્વારા, તો ત્યાં આગળ ઇલેક્ટ્રોન મેળવીને કોપર આયનો રિડક્શન પામશે અને આપણને કોપર ધાતુ કેથોડ ઉપર જમા થયેલી જોવા મળશે. એ જ રીતે સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ તમે જુઓ, સિલ્વર ધનાયનનો, તો કે E0 Ag gives Ag, E0 Ag પ્લસ gives Ag, ત્યાં તેનું મૂલ્ય 0.8 વોલ્ટ છે. હવે આ જે મૂલ્ય છે એ 0.0 વોલ્ટ કરતાં વધારે છે. ત્યારે સિલ્વર નાઇટ્રેટનો ક્ષાર લીધો હોય અને નિષ્ક્રિય ધ્રુવો ગ્રેફાઇટ લઈને વિદ્યુત વિભાજન કરતા હોઈએ તો કેથોડ ઉપર દ્રાવણમાંના સિલ્વર આયનો રિડક્શન પામશે, એટલે કે સિલ્વર ધાતુ મળશે. પણ ખૂબીની વાત એ છે કે આ જ વસ્તુને આપણે એપ્લાય કરીએ બીજી રીતે. જો સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ હોય બીકરમાં અને એમાં તાંબાની પટ્ટી મૂકી હોય, કોપરની પટ્ટી મૂકી હોય, બીજું બીકર લઈએ જેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ હોય અને એમાં એજી ધાતુની પટ્ટી મૂકી હોય. પ્રશ્ન એ છે કે આ બે ધ્રુવોમાં આ બે આપણે જે એપરેટસ ગોઠવ્યા વિદ્યુત ધ્રુવો લઈને જે તે દ્રાવણમાં, તો કયા દ્રાવણમાં પ્રક્રિયા થશે અને કયા દ્રાવણમાં નહીં થાય. તો આવી વસ્તુઓ તમને અમે તમારા જ્ઞાનને ચકાસવા માટે નીટની અંદર અમે તમને પ્રશ્ન રૂપે મૂકતા હોઈએ છીએ. તો મેં જે તમને પ્રશ્ન આપ્યો ને એનો હું તમને પહેલાં ખુલાસો કરું કે મારી પાસે બીકરમાં દ્રાવણ જે છે, તો પેજ ઉપર હું તમને દર્શાવું કે દ્રાવણ જે છે ટેલિટોપ પર આ બીકર છે, પણ એમાં લીધેલું દ્રાવણ મેં સિલ્વર નાઇટ્રેટનું લીધું છે અને Cu ધાતુની પટ્ટીને આ દ્રાવણના સંપર્કમાં ડૂબાડી છે. બીજી બાજુ બીકરમાં મેં કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે, પરંતુ તેમાં મેં સિલ્વર ધાતુની પટ્ટીને ડૂબાડી છે. હવે આ જે મેં બે દ્રાવણો લઈને મેં તમને જે પ્રશ્ન મૂક્યો, પ્રશ્ન તમને એ છે કે કયા બીકરમાં પ્રક્રિયા થશે. તો એને સમજાવવા માટે તમારી સાથે હું એના પોટેન્શિયલના મૂલ્યો પણ આપી દઉં કે કોપરના ધનાયનનું રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે અને સિલ્વર ધાતુ આયનના રિડક્શનનું પોટેન્શિયલ 0.8 વોલ્ટ છે.
હવે નક્કી કરો કયા દ્રાવણમાં પ્રક્રિયા થશે અને કયા દ્રાવણમાં નહીં થાય. જ્યારે પોટેન્શિયલ બંનેના ધન છે એમાં એકનો વધારે છે એકનો ઓછો છે. આ સિલ્વર ધન આયનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે. એનો અર્થ કે સિલ્વર ધનાયન જે છે ધાતુ આયન તેની રિડક્શન પામવાની ક્ષમતા કોપર ધાતુ આયન કરતાં વધારે છે. એટલે જ્યારે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં કોપરની પટ્ટી મૂકીશું તો અહીંયા આગળ કોપર ધાતુ આયન જે છે જેના રિડક્શનનું પોટેન્શિયલ સિલ્વર કરતાં ઓછું છે. સિલ્વર ધનાની સાપેક્ષમાં રિડક્શન પામવામાં કોપર આયન નિર્બળ છે. તો મેં તમને કહ્યું કે જો પ્રક્રિયા નિર્બળ હોય તો તેની નિપજના ઓક્સિડેશનની પ્રક્રિયા પ્રબળ હોય, એટલે કે તેનો ધાતુ સરળતાથી ઓક્સિડેશન પામશે અને પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તી શકશે. એટલે રિડક્શન કરતાની પ્રબળતાની વાત કરીએ તો હું રિડક્શન કરતાની પ્રબળતાની વાત કરું છું તો કોપર ધાતુના રિડક્શન કરતા તરીકેની પ્રબળતા સિલ્વર કરતાં વધારે છે. વિદ્યાર્થી મિત્રો, એટલે કે કોપર ધાતુના રિડક્શન કરતા તરીકેની પ્રબળતા સિલ્વર કરતાં વધારે હોવાથી કોપર પરમાણુઓ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં જે સિલ્વર આયનો છે તેનું સરળતાથી રિડક્શન કરી શકશે. એટલે અહીંના સિલ્વર આયનો કોપર ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન મેળવશે અને ધનાયનો રિડક્શન પામ્યા બાદ એજી ધાતુ રૂપે આ કોપરની પટ્ટી ઉપર જમા થશે. પ્રક્રિયા પૂછી હોય તો કઈ થશે? તો કે સિલ્વર આયનનું રિડક્શન થાય અને સિલ્વર બને, જે સિલ્વર અહીંયા સી ધાતુની પટ્ટી પર જમા થયું. તો રિડક્શનની વાત કરી તો હંમેશા એને વિદ્યુતધ્રુવ તરીકે આપણે સાંકળીએ તો કયા ધ્રુવ પર રિડક્શન થાય? હંમેશા કેથોડ પર. એટલે કે સિલ્વર આયનના રિડક્શનની પ્રક્રિયા ક્યાં થઈ? તો કેજી ધાતુની પટ્ટી ઉપર. સારું, એ દરમિયાનમાં પોતે કોપર પરમાણુઓ ઓક્સિડેશન પામ્યા અને પ્રત્યેક કોપર પરમાણુ ઓક્સિડેશન પામે અને કોપર 2+ ફેરવે ત્યારે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. જે મુક્ત થતા ઇલેક્ટ્રોન દ્રાવણમાંના સિલ્વર આયનો મેળવે છે. પ્રક્રિયાને બેલેન્સ કરવી હોય તો અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા તો 2 ઇલેક્ટ્રોન કેથોડની પ્રક્રિયા પર સમાવવા જોઈએ તો વી કેન મલ્ટીપ્લાય બાય 2. તો આ રીતે જે પ્રક્રિયા થઈ એમાં કોષ પ્રક્રિયા Cu + 2Ag ધન આયન gives 2Ag + Cu + 2. આ એક વાત મેં તમારી સાથે ચર્ચામાં લીધી. ટૂંકમાં બીકર નંબર 1 અથવા તો એપરેટસ નંબર 1 જેમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ લીધું છે, કોપર ધાતુની પટ્ટી ડૂબાડી છે, તો આ કોપર ધાતુની પટ્ટી ઉપર આ ધનાયનો રિડક્શન પામશે, જમા થશે. હવે આ જે જમા થયા તો સિલ્વર ધનાયનોના રિડક્શનથી સિલ્વર પરમાણુઓ સપાટી પર જમા થયા તો દ્રાવણમાં સમય જતાં સિલ્વર નાઇટ્રેટના દ્રાવણની સાંદ્રતા ઘટશે. પણ એનોડ પરની પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે કોપર પરમાણુ ઓક્સિડેશન પામે કોપર 2+ આયનમાં. જેટલા કોપર આયન આ દ્રાવણમાં દ્રાવ્ય થશે તેટલા જ કોપર આયનનું સાંદ્રણ વધતા જે દ્રાવણ સિલ્વર નાઇટ્રેટનું રંગ વિહીન હતું એ ધીમે ધીમે વાદળી થવા માંડે. કારણ કે કોપર આયન સંક્રાંતિ ધાતુ આયન છે એ વાદળી રંગ ધરાવે છે. ક્યારેક કોપર નાઇટ્રેટ વાદળી પણ હોય, ક્યારેક લીલા રંગનું પણ એનું દ્રાવણ જોવા મળે છે. એટલે કે રંગીન જોવા મળે, રંગવિહીનમાંથી રંગીન જોવા મળે છે. રંગીન દ્રાવણના રંગની તીવ્રતામાં થતો વધારો સૂચવે છે કે દ્રાવણમાં કોપર આયનની સાંદ્રતા વધી છે. કોપર આયન તો હતા જ નહીં, પણ ક્યાંથી આવ્યા? તો તમને અત્યારે ખ્યાલ આવ્યો કે સિલ્વર આયનો કોપરની ધાતુ પર જ્યારે પહોંચ્યા તો કોપર ધાતુની રિડક્શન કરવાની ક્ષમતા વધારે છે. પરિણામે કોપર પરમાણુઓ પોતે ઇલેક્ટ્રોન જે જરૂરી છે સિલ્વર આયનના રિડક્શન માટે તે આપશે. સિલ્વર આયન રિડક્શન પામીને ધાતુ રૂપે એજી રૂપે જમા થશે, પણ કોપર પરમાણુ ઓક્સિજન પામીને દ્રાવણમાં દ્રાવ્ય થાય છે. અને જે કોપર આયન દ્રાવ્ય થાય તેના કારણે દ્રાવણનો રંગ વાદળી થાય છે. મારો શર્ટનો રંગ વાદળી છે તમને અત્યારે દેખાય છે, પણ આપણને સ્કાય બ્લુ કલર કોપર આયનનો જોવા મળે છે દ્રાવણમાં. તમને કોપર સલ્ફેટ અને કોપર નાઇટ્રેટના દ્રાવણોની બોટલ જ્યારે પ્રયોગશાળામાં જાઓ ને ત્યારે ખાસ કરીને જોજો. યુ પ્લીઝ ઓબ્ઝર્વ ધેટ કલર સો દેટ યુ કેન હેવ ધ આઈડિયા દેટ હાઉ ધ કલર ઇઝ. વિદ્યાર્થી મિત્રો, પહેલાં બીકરમાં પ્રક્રિયા થઈ, પણ બીજા બીકરમાં મેં તમારી સામે જ
જે એપરેટસ મૂક્યું છે એમાં કોપર નાઇટ્રેટનું દ્રાવણ આપ્યું છે અને પટ્ટી મેં ડૂબાડી છે જે છે તે સિલ્વરની છે. તો સિલ્વર પરમાણુ વડે, સિલ્વરના ધાતુની પટ્ટી પરથી સિલ્વરના ધાતુ પરમાણુ વડે દ્રાવણમાંના કોપર આયન રિડક્શન થશે ખરું? કેન સિલ્વર એટમ્સ reduce the copper ion present in the solution? આ ક્વેશ્ચન છે. કેન કરી શકે? જવાબ એટલો જ, જો જે રિડક્શન કરતા ધાતુ છે તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ જેનું રિડક્શન કરવું છે તે ધાતુ આયનની ધાતુના ઓક્સિડેશન પોટેન્શિયલ કરતાં વધારે હોય તો જ રિડક્શન કરી શકે. આપણી પાસે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય છે તો એની વિરુદ્ધ જે વેલ્યુ છે એને આપણે સાંકળીએ અને એમાં જોવાનું કે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય જે ધાતુ માટે આપણે વાત કરી રહ્યા છીએ એ વધારે હશે તો પ્રક્રિયા કરશે, એ વધારે હશે તો ધાતુ આયન જે દ્રાવણમાં છે તેનું રિડક્શન કરશે, નહીં હોય તો નહીં કરે. આપણે પહેલાં બીકરમાં એ પ્રક્રિયા થઈ, કારણ કે કોપર ધાતુનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય જે -0.34 વોલ્ટ જે છે તે પેલા સિલ્વર આયનના ધાતુનું રિડક્શન પોટેન્શિયલ -0.8 વોલ્ટ હતું, પણ સિલ્વરનું ઓક્સિડેશન પોટેન્શિયલ જે -0.8 વોલ્ટ થાય છે એના કરતાં કોપરનું ઓક્સિડેશન પોટેન્શિયલ હાયર છે, વધારે છે. માટે કોપર દ્વારા સિલ્વર આયનનું રિડક્શન થયું. પણ એ જ વસ્તુ હું કહું કે કોપર કરતાં સિલ્વર ધાતુના ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય ઓછું છે તો સિલ્વરની પ્લેટ પરથી દ્રાવણમાંના કોપર આયનનું ક્યારેય રિડક્શન કરી શકશે નહીં. અને નહીં કરી શકે તો દ્રાવણમાં જે પ્રક્રિયકો લીધા છે, પ્લેટને જે રીતે ડૂબાડી છે, કેટલો પણ સમય એને સંપર્કમાં રાખો, પ્રક્રિયા થશે નહીં. તો અહીંયા ટેલિટોપ પર જુઓ તો કે આ બીકરમાં પ્રક્રિયા થતી નથી, આ બીકરમાં પ્રક્રિયા થાય છે. અમે તમને આવા કન્સેપ્ટ ઉપર પ્રશ્નો પૂછીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હું તમને બીજી એક વાત જણાવું કે આજે મારે તમારી સાથે કેટલાક MCQની ચર્ચા કરવાની છે અને આ જે બહુવિકલ્પ પ્રશ્નો છે ને એ બહુવિકલ્પ પ્રશ્નો વિદ્યુત વિભાજન ગયા એપિસોડમાં આપણે સમજ્યા તે ઉપરાંત એના આગળના એપિસોડમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષ વિશેની માહિતી સમજ્યા તે, આપણે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં તત્વોની જે ગોઠવણી એટલે કે સક્રિયતાનો જે ક્રમ સમજ્યા છે તેના પર આધારિત કેટલાક પ્રશ્નો હું તમારી સમક્ષ અત્યારે હું પ્રદર્શિત કરીશ અને આપણે એમાં ચર્ચા આજે ફક્ત પ્રશ્નો ઉપર ફોકસ કરીશ. આજના એપિસોડમાં જેટલા પણ પ્રશ્નો આપણાથી થઈ શકે એને આપણે જોઈશું, પણ ત્યાર પછી આપણે આ ચેપ્ટરમાં આગળ પણ નીકળવું છે. તો વિદ્યુત વિભાજનની જ્યારે આપણે વાત કરી છે તો મારે તમને એમાં બીજી ઘણી વિગતો સારી રીતે ડિટેલમાં આપવાની છે, એ હું તમને આપીશ, જે નીટ માટે ખૂબ મહત્ત્વની છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને હંમેશા સૂચન કર્યું છે કે નોટ પેન લઈને મારી સાથે તમારે જોડાવાનું છે અને તમને કંઈક સારું શીખવાનું મળે, જોવાનું મળે તો તમે આ બાબતને સમજી શકશો અને નોંધી શકશો. તો હું ટેલિટોપ પર તમને પ્રશ્ન મૂકું છું, તે તમે ધ્યાનમાં આપો. તો આ પ્રશ્ન તમારી સામે છે. કઈ પ્રક્રિયા એનોડ પર શક્ય છે? આપેલી પ્રક્રિયાઓ પૈકીની કઈ પ્રક્રિયા એનોડ પર શક્ય છે? 4 ઓપ્શન તમારી સામે છે. તમારે એક જ મિનિટમાં પ્રશ્નનો જવાબ કરવો હોય તો તમારા મગજમાં પહેલાં જ ક્લિક થવું જોઈએ કે પ્રક્રિયા તમને એનોડ પર કઈ છે તે પૂછી છે. અને આપણે પહેલેથી જ ભારપૂર્વક તમને હું કહેતો આવ્યો કે એનોડ એટલે ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે કે આપેલી પ્રક્રિયામાં તત્વોના ઓક્સિડેશનના આંકમાં વધારો થતો હોય તેવી પ્રક્રિયા. જે પ્રક્રિયા આપી છે તેમાં આપણે ઓક્સિડેશન પ્રક્રિયા શોધવાની છે. કેટલીક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર આપેલો હોય, કેટલાકમાં ના પણ આપેલો હોય, પણ ના આપ્યો હોય તેમાં પ્રક્રિયા કઈ નિપજમાં ફેરવાય છે તે તો આપવી જ હોય. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો જો ટેલિટોપમાં ઓપ્શનની અંદર કે પહેલું ઓપ્શન જે છે એમાં પ્રક્રિયા ક્રોમિયમ ઉપર વીજભાર 3+ છે અને એની નિપજ Cr2O7 છે. હવે તમને ઓક્સિજન ડાયરેક્ટ ગણતા આવડી ગયો છે. 7 × 14 - 2 અને કુલ 2 Cr છે. 7 × 14 - 2 એટલે 12 / 2 કરું
તો પ્રત્યેક શિયાનો ઓક્સિડેશનાંક જે +6 દેખાય છે એમાં તમે કહી શકો કે પ્રક્રિયા એ એવી પ્રક્રિયા છે કે જેમાં પ્રક્રિયકમાંના ઘટક આયનનો ઓક્સિડેશનાંક વધે છે, એટલે કે તે ઓક્સિડેશન છે, અને તમને એનોડ પરની પ્રક્રિયા મૂકી છે. તો એ પ્રક્રિયામાં ઓક્સિડેશન થાય છે, માટે આવી પ્રક્રિયા એનોડ પર થઈ. બીજી પ્રક્રિયા જુઓ, અહીંયા ફ્લોરિનમાંથી ફ્લોરાઇડ આયન બને છે. અણુ ફ્લોરિનમાં ઓક્સિડેશનાંક ફ્લોરિનનો કેટલો લઈએ છે? તાત્વિક પદાર્થ છે, 0 લઈએ છે. એ ફ્લોરાઇડ ઋણ આયન બન્યું, એટલે તમે 0 થી માઇનસ તો તમે એને કહી શકશો કે આ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે. બીજી બાજુ જુઓ પ્રક્રિયા, ઓક્સિજન પ્રક્રિયક છે, એ H2O રૂપાંતરિત થાય છે. તાત્વિક પદાર્થનો ઓક્સિડેશન આંક 0 હોય છે, અને પાણી જ્યારે બને ત્યારે ઓક્સિજનનો ઓક્સિજન આંક ઘટીને -2 થાય છે. અહીંયા પણ ઓક્સિજન આંકમાં ઘટાડો, એ પણ રિડક્શન બતાવે છે. તમને જવાબ એ મળે છે. ડીની અંદર તેમ જ આપ્યું છે કે આપેલ એક પણ નહીં. સો વિચ ઇઝ ધ આન્સર ઓફ ધ ક્વેશ્ચન ઇઝ તે કે એ. હવે બીજો પ્રશ્ન છે તમારી સામે, વાંચું છું વિદ્યાર્થી મિત્રો, કે ઝીંક ધાતુની અશુદ્ધિ ધરાવતા કોપરના સળિયાનું વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધિકરણ કરવું હોય તો, આજે વિદ્યુત ધ્રુવો તમારી સમક્ષ મૂક્યા છે ને, એનોડ અને કેથોડ, તો કયા વિદ્યુત ધ્રુવો લેશો? પેર ઓફ ધ વિચ ઇલેક્ટ્રોડ ઇઝ કરેક્ટ ફોર ધ ઇલેક્ટ્રો રિફાઇનિંગ ઓફ ઇમ્પ્યોર કોપર કન્ટેનિંગ ધ ઇમ્પ્યુરિટી ઓફ ઝીંક. પ્રશ્ન આ થયો. વિદ્યાર્થી મિત્રો, નંબર આ જે છે ને 1, એ બધા ઓપ્શન જ છે ABCDના. પણ પહેલામાં પેર જુઓ તમે, કેથોડ શુદ્ધ ઝીંક પ્લેટ, એનોડ શુદ્ધ કોપર પ્લેટ. બી અશુદ્ધ કોપર પ્લેટ કેથોડ અને અશુદ્ધ ઝીંક પ્લેટ એનોડ. સી અશુદ્ધ ઝીંક પ્લેટ કેથોડ અને શુદ્ધ કોપર પ્લેટ એનોડ. અને ડીમાં શુદ્ધ કોપર પ્લેટ કેથોડ અને અશુદ્ધિયુક્ત કોપર પ્લેટ એનોડ. વિદ્યાર્થી મિત્રો, જવાબ તમારી સામે જ છે, પણ કયો સાચો છે એ નક્કી કરીશું ને, તો આપણો જવાબ થશે ડી. ડી સાચો જવાબ છે. ડી સાચો જવાબ છે. એ કેવી રીતે? તો આપણે વિદ્યુત વિભાજનની ચર્ચા જ્યારે ગઈકાલે મેં તમારી સામે કરી હતી, તો એમાં કોપર ધાતુનું જો ઇલેક્ટ્રિકલી રિફાઇન કરવાની વાત આવે, શુદ્ધિકરણની વાત આવે, તો અતિશુદ્ધ કોપર ધાતુની પ્લેટ હંમેશા કેથોડ ઉપર હોય. કારણ શું? કે દ્રાવણમાંના જે કોપર આયન છે ને, એ ક્યાં આગળ રિડક્શન પામે અને કોપર ધાતુમાં ફેરવાઈને જમા થાય? જ્યાંથી તેને ઇલેક્ટ્રોન મળે ત્યાંથી. વિદ્યુત વિભાજન દરમિયાન આપણને ઇલેક્ટ્રોન ક્યાંથી મળી શકે? તો જે ઋણ ધ્રુવ, જેને આપણે કેથોડ કહીએ, ત્યાંથી. અહીં આગળ મેં આ તમારી સામે 2 વિદ્યુત ધ્રુવ મૂકી દીધા, પણ શુદ્ધ કોપર ધાતુની પ્લેટ એ કેથોડ તરીકે લેવી પડશે, અને દ્રાવણમાંના કોપર જે કંઈ ઇલેક્ટ્રોન મેળવશે એ શુદ્ધ CU પરમાણુઓ કેથોડ પર કોપર ધાતુ રૂપે જમા થશે. ડાબી બાજુએ એનોડ એ અશુદ્ધિ ધરાવતી CU ધાતુની પ્લેટ છે, જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય અને એનોડ ઉપર જ્યારે ઓક્સિડેશનની વાત આવે તો આપણી પાસે 2 ઓપ્શન છે, ઝીંક અને કોપર. તો અહીં આગળ કોપરનો પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ E0, એનું મૂલ્ય ઝીંકના ઓક્સિડેશન પોટેન્શિયલ કરતાં
ઓછું છે, જો ધીસ ઇઝ લેસ, આ હાયર, તો થશે શું? તો થશે એમ કે મૂકેલા પ્રશ્નમાં ખામી છે. કોપરમાં જે અશુદ્ધિઓ છે ને, પ્લેટિનમ, ગોલ્ડ એવા ઉમદા તત્વોની અશુદ્ધિ હોય છે. ઝીંકની અશુદ્ધિ હોય અને વિદ્યુત વિભાજનથી આપણે રિફાઇન કરવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો કોપરનું જે ઓક્સિડેશન થઈને કોપર આયનમાં એનું રૂપાંતરણ થવું જોઈએ એનોડ ઉપર. તે પ્રક્રિયા એનોડ પર કોપરની જગ્યાએ જેનું પોટેન્શિયલ વધારે છે તે અનુભવશે. પરિણામ એ આવશે કે કોપર આયનો રિડક્શન પામ્યા કરશે, કોપર ધાતુ જમા થયા કરશે, પણ સામે ઝીંકનું ઓક્સિડેશન થશે દ્રાવણમાં. ઝીંક જ્યાં સુધી એની સાથે કોપર સાથે હાજર છે ત્યાં સુધી એક પણ પરમાણુ કોપરનું ઝીંક પરમાણુ ઓક્સિડેશન થવા દેશે નહીં, કારણ કે ઓક્સિડેશન પોટેન્શિયલ જેનું મૂલ્ય વધારે તે જ ધાતુનું ઓક્સિડેશન થાય. તો અહીંયા આગળ આપણી જે કોપરની પ્લેટ જે છે એનોડ પર એ કઈ લઈશું? ઝીંકની અશુદ્ધિ ધરાવતી કોપર ધાતુની પ્લેટ. જેવા ઝીંક આયનો ઝીંક પરમાણુ ઓક્સિડેશન પામીને પૂર્ણ રીતે દ્રાવણમાં ચાલ્યા જશે, પછી ઓક્સિડેશનની ક્રિયા કોપર પરમાણુની થશે અને ત્યાર પછી કોપર પરમાણુઓનું પ્રમાણ દ્રાવણમાં વધશે. આ કોપર પરમાણુ જે ઓક્સિજન પામે છે તે કોપર પરમાણુઓ આયન બનીને દ્રાવણમાં દ્રાવ્ય થશે, એટલે દ્રાવણમાં ઓક્સિડેશનની પ્રક્રિયા બાદ કોપર આયનોનું પ્રમાણ દ્રાવણમાં વધશે. પ્રશ્ન તમને જે મૂક્યો છે ને તે જ સમજવાનો છે કે એનોડ પસંદ કરીશું તો કોનો હશે એનોડ? તે કે અશુદ્ધિયુક્ત કોપરની પ્લેટનો એનોડ અને અતિશુદ્ધ કોપરની પ્લેટ એ કેથોડ. તો આપણી સામે ઓપ્શન ડી છે, અશુદ્ધિયુક્ત કોપરની પ્લેટ એનોડ છે અને શુદ્ધ કોપરની પ્લેટ કેથોડ. આ વસ્તુ તમને ખ્યાલમાં આવી. આ પ્રશ્નની મેં ખામી તમને કહી તો મેં જે પ્રશ્ન મૂક્યો ને ઝીંકની અશુદ્ધિ ધરાવતી કોપર ધાતુનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજનથી કરવું હોય તો અહીંયા આગળ વાસ્તવમાં શું હોવું જોઈએ? તો કે પ્લેટિનમ અને એયુ જેવી ઉમદા ધાતુની અશુદ્ધિ ધરાવતા કોપરના સળિયાનું વિદ્યુત વિભાજનથી શુદ્ધિકરણ કરવું હોય તો આ આપેલા પૈકી કઈ પ્લેટો આપણે ઉપયોગમાં લઈશું તેનો પ્રશ્નનો જવાબ આપણે જોઈશું. તો જવાબ શું આવશે કે અતિશુદ્ધ ઓલવેઝ કેથોડ અને અશુદ્ધિયુક્ત તાંબાની પ્લેટ એટલે એનોડ. કોઈ ડાઉટ વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન ઘણી વખતે મૂકેલો હોય પણ તમને જે કહ્યું છે એનો જ જવાબ જોઈએ. એનો જવાબ એટલે કે જ્યારે ધાતુનું વિદ્યુત વિભાજનથી શુદ્ધિકરણ કરવામાં આવે તો શરતો કઈ? અતિશુદ્ધ જે તે ધાતુની પ્લેટને કેથોડના સંપર્કમાં, કેથોડ ઉપરથી તે ધાતુની પ્લેટને તેના જ ક્ષારના સાંદ્ર દ્રાવણના સંપર્કમાં ડૂબાડેલી હોય. પરિણામ શું આવે કે જ્યારે વિદ્યુત વિભાજનમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ને તો દ્રાવણમાંના ધાતુ આયનો કેથોડ પર આવતા ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પામીને પેલી શુદ્ધ પ્લેટ ઉપર શુદ્ધ પરમાણુ રૂપે જમા થાય. એક ભાગમાં થતી પ્રક્રિયા કેથોડિક પ્રક્રિયા સમજી લીધી. પ્રશ્ન એ છે કે આપણે કોના શુદ્ધિકરણની વાત કરીએ છીએ? તો સિલ્વર, નિકલ, કોપર, ક્રોમિયમ આવી ધાતુઓ, ઇવન ઝીંક, આવી ધાતુઓનો જ્યારે શુદ્ધિકરણની વાત આવે તો તેમની શુદ્ધ ધાતુની પ્લેટોને કેથોડ અને એ કેથોડને તેમના જ ક્ષારના સાંદ્ર દ્રાવણમાં ઝીંક નાઇટ્રેટ, ઝીંક સલ્ફેટ, ક્રોમિયમ નાઇટ્રેટ, ક્રોમિયમ સલ્ફેટ, સિલ્વર નાઇટ્રેટ, સિલ્વર સલ્ફેટ જેવા દ્રાવણો લઈ શકાય. પણ અશુદ્ધિયુક્ત પ્લેટ જે છે એને એનોડ પર લઈશું અને એનોડ પર જે પ્લેટ લીધી છે ત્યાં આગળ આપણે જે ધાતુ આયનો રિડક્શન પામ્યા તે જ ધાતુની અશુદ્ધિયુક્ત પ્લેટ છે, તે જ અશુદ્ધિયુક્ત ધાતુની પ્લેટનું આપણે શુદ્ધિકરણ ઈચ્છીએ છીએ તો એનોડ ઉપર તે જ ધાતુના પરમાણુઓ ઓક્સિડેશન પામશે અને દ્રાવણમાં આયન રૂપે દ્રાવ્ય થશે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમારા મગજમાં મેં ફિક્સ કરી દીધી છે. અશુદ્ધિયુક્ત પ્લેટ એટ એનોડ, ત્યાં આગળ
જે ધાતુનું શુદ્ધિકરણ પૂછી તેના જ પરમાણુ એનોડ પરથી ઓક્સિડેશન પામશે અને ઓક્સિડેશન પામ્યા પછી આયન રૂપે દ્રાવણમાં દ્રાવ્ય થશે. કેથોડ પર દ્રાવણમાં આયનો ઉપલબ્ધ છે જ. વિદ્યુત વિભાજ્ય આપણે જે તે ધાતુના ક્ષારનું જ લીધું છે. એ ધાતુ આયનો રિડક્શન પામશે અને રિડક્શન પામ્યા પછી ધાતુ પરમાણુ રૂપે કેથોડ પર જમા થશે. આ મૂળ વાત થઈ. તો આમાં આપણે એ જ જોવાનું કે કઈ પ્લેટનો ઉપયોગ કેથોડ પર ને કઈ પ્લેટનો ઉપયોગ એનોડ પર. તો અતિશુદ્ધ પ્લેટનો ઉપયોગ કેથોડ પર અને અશુદ્ધયુક્ત પ્લેટનો ઉપયોગ એનોડ પર. એનોડ પરથી ધાતુ પરમાણુ ઓક્સિજન પામીને ઓગળતા જશે અને આ શુદ્ધિકરણની પ્રક્રિયા જ્યારે કરીએ ધાતુના શુદ્ધિકરણની, ત્યારે વારંવાર એનોડ બદલ્યા કરવા પડે. કેમ? કારણ કે એ અશુદ્ધિયુક્ત છે, આપણે એનું શુદ્ધિકરણ કરીએ છીએ. જેટલા મોલ પેલા ધાતુ આયનો બને એનોડ પરથી ઓક્સિજન પામ્યા બાદ, તેટલા જ જથ્થાના ધાતુ આયનો કેથોડ પર રિડક્શન પામીને જમા થાય. અહીંયા તત્વયોગ મિતીય જળવાય છે અને આપણે એ ધ્યાન આપવાનું છે. બીજો પ્રશ્ન હતો માત્ર ધ્રુવોની પસંદગીનો, તો એનો જવાબ મળી ગયો. ત્રીજો પ્રશ્ન જુઓ. આજે આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું. તમને કેટલાક એવા સરળ લાગશે અને પ્રશ્ન પણ થાય કે આવા સીધા જવાબ દેખાય છે એવા પ્રશ્નો શું પૂછાય વિદ્યાર્થી મિત્રો. એના માટે અમને કોઈ બંધન નથી કે અમારે કેવા પ્રશ્નો પૂછવા. અમને તમારા કયા એંગલથી તમારા પ્રશ્નો, તમારા જે નોલેજ છે એને ચેક કરવું છે, એના આધારે અમે પ્રશ્નોની રચના કરતા હોઈએ છીએ. કમ ઓન ટુ ધ નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન પ્લીઝ ઓન ધ ટેલિટોપ. જુઓ તો અહીંયા ટેલિટોપ પર તમને દેખાય છે કે ક્ષાર સેતુમાં KNO3ના ક્ષારનું સાંદ્ર દ્રાવણ લેવાય છે. પસંદગી જ કરી દીધી છે ક્ષાર તરીકે KNO3ની. મોસ્ટ ઓફ ધ સોલ્ટ બ્રિજ ઇન વિચ KNO3 સોલ્ટ ઇઝ પ્રિફર્ડ. એનું સાંદ્ર દ્રાવણ લેવાય છે. શા માટે? ઓપ્શન પણ જુઓ કે આ જે ક્ષાર છે તેનો ક્ષાર છે એમાં બે આયનો છે, ધન આયન, પોટેશિયમ નાઇટ્રેટ આયન. આ બે આયનો જે છે એના વિશેની વિગત આપેલી છે. ઓપ્શન એ, કેનો વેગ નાઇટ્રેટ આયન કરતાં વધારે છે. વિચારજો, કે ધન આયન છે, સિંગલ પરમાણુિક આયન. નાઇટ્રેટ આયન કોમ્પ્લેક્સ આયન છે, વધારે પરમાણુમાંથી બનેલો આયન છે. તો કે ધન આયનનો વેગ નાઇટ્રેટ આયન કરતાં વધારે છે. ઓપ્શન બી, નાઇટ્રેટ આયનનો વેગ પોટેશિયમ આયન કરતાં વધારે છે. નંબર સી, પોટેશિયમ અને નાઇટ્રેટ આયનોના વેગ સમાન છે. ડી, KNO3ની જલીય દ્રાવ્યતા ખૂબ વધારે છે. હવે આ બધામાંથી જવાબ શોધવાનો છે આપણો. પોટેશિયમ નાઇટ્રેટની જલીય દ્રાવ્યતા વધારે છે માટે ક્ષાર તરીકે સોલ્ટ બ્રિજમાં ઉપયોગ કર્યો? ના, એવું નથી. આપણે એવા ક્ષારના આયનો પસંદ કરીશું કે પહેલી શરત યાદ કરો. પહેલી શરત યાદ આવે છે કે ક્ષાર સેતુમાંના આયનોની આપણા વિદ્યુત રાસાયણિક કોષમાંના જે વિદ્યુત વિભાજ્ય છે તેના આયનો સાથેની કોઈ પણ પ્રકારની આંતરક્રિયા થવી ન જોઈએ. પહેલી શરત એ. પોટેશિયમ અને નાઇટ્રેટ આયન પ્રક્રિયા પામતા નથી. આ ક્ષાર આ શરતનું પાલન કરે છે. નંબર 2, ધ અધર કન્ડિશન કઈ હોઈ શકે? બીજી જે શરત છે તે એ છે કે ક્ષાર સેતુમાંના આયનો જે છે તેમના પ્રસરણનો વેગ, તેમની વહનશીલતાનો વેગ સમાન હોવો જોઈએ. આ મેઇન કન્ડિશન છે. એને આપણે ટ્રાન્સપોર્ટ નંબર પણ કહીએ છીએ કે આયનોના ટ્રાન્સપોર્ટ નંબરમાં સમાનતા હોવી જોઈએ. એટલે કે વહનશીલતાનો વેગ પોટેશિયમ આયન ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રેટ આયન હોવું જોઈએ. એવા ક્ષાર વિદ્યુત રાસાયણિક કોષ માટે સાચા પોટેન્શિયલ નક્કી કરવા માટેના ઉપયોગી ક્ષાર છે. હવે એનો ઉપયોગ તો તમે જાણો છો કે બે અર્ધકોષને જોડવાનો. બીજો ઉપયોગ કે જે પ્રક્રિયા થાય જ્યારે કોષમાં ત્યારે એનોડિક ને કેથોડિક જે દ્રાવણો છે તે દ્રાવણોના વીજભારનું તટસ્થતા જાળવવાનું કામ કરે છે. અને ત્રીજો ઉપયોગ જે છે તે શું છે તો કે એનોડિક અને કેથોડિક દ્રાવણોની વિદ્યુતીય તટસ્થતા આયનોના વહન દ્વારા જાળવે છે. આંતરિક પરિપથ પૂર્ણ કરવાનું કામ પણ આયનોના વહન દ્વારા
ક્ષાર સેતુથી પૂરું પડે છે. અહીંયા આગળ તમને આ ક્ષાર સેતુમાં કે પોટેશિયમ નાઇટ્રેટ શા માટે વાપરવો, આપણો જવાબ થાય છે કે બંને આયનોની વહનશીલતાનો વેગ સમાન હોય છે, તે મેઇન છે. તો પહેલો પેજ જેમાં 3 પ્રશ્નો આપણે બહુ ઇન્ટરેસ્ટથી પૂરા કર્યા, તો એ તમે જોઈ લીધું. હવે હું તમારી સામે ટેલિટોપ પર બીજા પ્રશ્નો લાવું છું. વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપ પર બીજા પ્રશ્નનું પેજ હાજર થઈ ગયું છે અને હું પ્રશ્ન પણ વાંચું છું. કોપર ધાતુની પટ્ટીને ફેરસ સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા, હવે ડૂબાડી દીધી. પટ્ટી કોપર ધાતુની છે, દ્રાવણ ફેરસ સલ્ફેટનું છે. આપણે જો આ કંઈક દ્રાવણમાં માની લો કે FeSO4ના દ્રાવણમાં કોપર ધાતુની પટ્ટી ડૂબાડીએ તો શું થાય? આવું તમારી સામે જ્યારે પ્રશ્ન આવે ને એટલે તમારે વિચાર લેવાનું કે કોક રિડક્શન પામશે અને કોક ઓક્સિડેશન પામશે. જો પ્રક્રિયા થાય તો શક્ય છે કે પ્રક્રિયા થાય તો શું થાય? બે પૈકીનું કોક દ્રવ્ય ઓક્સિડેશન પામશે, કોક દ્રવ્ય રિડક્શન પામશે. બીજો પ્રશ્ન જેની વાત કરીએ છીએ કે ઓક્સિડેશન પામશે, શું તે ખરેખર ઓક્સિડેશન પામી શકશે ખરો? આ પ્રશ્નના જવાબમાં આપણે તે ધાતુની જેનું રિડક્શન કરવું છે તે રિડક્શન પામતા આયનના ધાતુના ઓક્સિજન પોટેન્શિયલ સાથે તેની આપણે ચર્ચા કરવી પડશે, તેની સરખામણી કરવી પડશે. જેના દ્વારા રિડક્શન થનાર છે તે ધાતુનો ઓક્સિડેશન પોટેન્શિયલ, જો જે ધાતુના રિડક્શનની વાત થાય છે તે આયનના ધાતુ પરમાણુના ઓક્સિજન પોટેન્શિયલ કરતાં જો વધારે હોય તો પ્રક્રિયા થાય, ના હોય તો ના થાય. એટલે અહીંયા આગળ મારે તમારી સાથે જે ચર્ચા કરવી છે ને તેમાં મૂળ વસ્તુ શું છે તે હું તમને જણાવું કે આપણી પાસે દ્રાવણ ફેરસ સલ્ફેટનું છે અને એમાં પ્લેટ મેં કોપર ધાતુની મૂકી. એટલે આપણા પ્રક્રિયકો કયા છે? એક તો કોપર ધાતુ છે અને દ્રાવણમાં બીજો પ્રક્રિયક કયો છે તો કે ફેરસ આયનો છે. પ્રશ્ન શું છે કે આ પરમાણુઓ જે ધાતુ પટ્ટી છે તેના કોપર પરમાણુ આયનના +2 આયનનું રિડક્શન કરશે કે નહીં કરે, પ્રશ્ન એ છે. તો આપણે જે ધાતુ છે આ બેમાંથી ચલો વિચારો, રિડક્શન માટે ઇલેક્ટ્રોનની જરૂર પડશે. આ ફેરસ આયન છે, એ ફેરસ આયન જે છે એ શું કામ કરી શકે? ફેરસ આયન શું કામ કરી શકે વિચારો તો. પોતે આયન છે, પોતે પહેલેથી જ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તમે એની પાસે વધારે ઇલેક્ટ્રોનની આશા રાખી શકો ખરા? હા, ફેરસનું ફેરિક થઈ શકે, પણ જનરલી આ જે ફેરસ આયન છે એનું ધાતુમાં રૂપાંતરણ થાય. એના વધુ ઇલેક્ટ્રોનનું ઓક્સિજન એટલું સરળ નથી. તો ફેરસ જ્યારે આયન બને તો એને જે 2 ઇલેક્ટ્રોન જરૂર પડે, તો ફેરસ આયનો કોઈ પણ ધાતુ આયનો જ્યારે એનું ક્ષારનું દ્રાવણ લે તો તમારે વિચારવાનું કે તેના રિડક્શનની વાત કરવાની સાથી, કારણ કે તે ધાતુ આયન છે. હવે કોપર ધાતુ બીજી સામે આપણે જે પ્લેટ મૂકી તે કોપર ધાતુ છે જેનો ઓક્સિજન કોપરનો 0 છે. એ માત્ર ઇલેક્ટ્રોન જ મુક્ત કરી શકે, એ માત્ર ઓક્સિડેશન જ પામી શકે. કોપર ધાતુ જે છે, ધાતુ પરમાણુ જે છે, શું તેનું રિડક્શન થઈ શકે? તો કે ધાતુ પરમાણુઓ એમને આયનીકરણ માત્રા, આયનીકરણ ઉર્જાની મૂલ્ય ખૂબ નીચા હોવાથી તેઓ ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પામવાની જ વૃત્તિ ધરાવે છે. પરમાણુનું રિડક્શન તેમનું થતું નથી. એટલે આ માત્ર ઓક્સિડેશન જ પામી શકે, આ આયનો માત્ર રિડક્શન જ પામી શકે. સ્થિતિ આવી છે, પણ આ પરમાણુ ઓક્સિજન પામીને ઇલેક્ટ્રોન મુક્ત કરીને Fe આયનોનું રિડક્શન કરી શકશે કે નહીં કરી શકશે? પ્રશ્ન ત્યાં છે. અને એનું સમાધાન આપણે કરીશું કે જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ આયનના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય 0.44 વોલ્ટ છે, જ્યારે કોપરના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય
-0.34 વોલ્ટ છે. આયર્નનું ઓક્સિજન પોટેન્શિયલનું મૂલ્ય કોપર કરતાં વધારે છે, એટલે કે કોપરના ઓક્સિજન પોટેન્શિયલનું મૂલ્ય આયર્નના ઓક્સિજન પોટેન્શિયલ કરતાં ઓછું છે. ફરી કહું છું કે કોપરના ઓક્સિજન પોટેન્શિયલનું મૂલ્ય આયર્નના ઓક્સિજન પોટેન્શિયલ કરતાં ઓછું છે. માટે કોપર ધાતુઓ વડે જેના ઓક્સિજન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તેવા ધાતુ આયનનું રિડક્શન થઈ શકે નહીં. કોપર પરમાણુઓ આયનના +2 આયનનું ક્યારે રિડક્શન કરી શકશે નહીં. હવે આ મેં ચર્ચા કરીને એને આપણે આપેલા ઓપ્શનની અંદર જોઈએ કે ભાઈ પૂછ્યું છે શું, ઓપ્શન શું આપ્યા છે. આપણે તો એટલું જ કામ કર્યું છે કે કોપર ધાતુની પટ્ટીને ફેરસ સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડી છે. તો જુઓ ઓપ્શન નંબર એ, સીયુનું દ્રાવણમાં અવક્ષેપણ થાય, એટલે કે પ્લેટ પરથી છૂટી પડી જાય અને દ્રાવણમાં ક્યાંક જમા થઈ જાય. એવું થાય? ન થાય. ઓપ્શન બી જુઓ, એફી ધાતુનું સીયુ ધાતુની પટ્ટી ઉપર અવક્ષેપણ થાય. હવે ફરી પેલી વાત મેં ચર્ચામાં લીધી કે આવું થઈ શકે કે ના થઈ શકે. જો થવું હોય તો શરત કઈ આવે કે કોપરના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય આયનના ઓક્સિજન પોટેન્શિયલના મૂલ્ય કરતાં વધારે હોય તો જ કોપર પરમાણુ Fe+2 આયનનું રિડક્શન કરી શકે, અને રિડક્શન કરે તો જ એફી ધાતુ પટ્ટી ઉપર જમા થાય. પણ આપણા આ કેસમાં ઓક્સિજન પોટેન્શિયલ કોપર ઇઝ લેસ દેન ઓક્સિજન પોટેન્શિયલ ઓફ આયર્ન હોવાથી કોપર પરમાણુઓ Fe+2 આયનોનું રિડક્શન કરી શકે નહીં. અને એફી આયન દ્રાવણમાં જે છે તેમનું રિડક્શન જો ન થાય તો સીયુ ધાતુની પટ્ટી ઉપર તેમનું અવક્ષેપણ થશે નહીં, તેઓનું ડિપોઝિશન થશે નહીં. આ વાત એટલે કે બી ઓપ્શન પણ સાચું નથી. નંબર સી જોઈ લઈએ. દ્રાવણમાં કોપર સલ્ફેટ બનતા દ્રાવણ વાદળી બને. આ ત્રીજું ઓપ્શન પણ તમે વિચારો કે કોપર પરમાણુ જો ઓક્સિડેશન પામ્યા હોત પટ્ટી ઉપરથી તો કોપર આયન બન્યા હોત, અને કોપર આયન બન્યા હોત તો દ્રાવણમાં કોપર સલ્ફેટ બનતા દ્રાવણ વાદળી બન્યું હોત. પણ એ થતું નથી. પરિણામે આ પણ અવલોકન જોવા મળશે નહીં. ટૂંકમાં ડી આપેલું છે કે આવી સ્થિતિમાં કોઈ પ્રક્રિયા થશે નહીં. તો આ વાતમાં તમને જવાબ ડી મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ, તો લોખંડની પ્લેટને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા ઉપર જે મૂક્યો પ્રશ્ન એનું મેં વિપરીત કરી નાખ્યું. વિપરીત શું કર્યું? તો ઉપર મેં કોપરની પ્લેટને ફેરસ સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડી હતી. હવે મેં આયર્નની પ્લેટને હું કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડું છું. તો નેચરલી આપણે જોઈ ગયા કે ઓક્સિડેશન પોટેન્શિયલ જે આયર્નનું જ મૂલ્ય છે 0.44 વોલ્ટ, તે મૂલ્ય કોપરના ઓક્સિડેશન પોટેન્શિયલ કરતાં વધારે હોવાથી એફી પરમાણુઓ કોપર આયનોનું રિડક્શન કરે. આ વાત થાય, એફી પરમાણુઓ કોપર આયનનું રિડક્શન કરી શકે. અને રિડક્શન કરી શકે તો શું શું થઈ શકે? તો પહેલી વાત કે એફી પરમાણુઓ પટ્ટી ઉપરથી શું કરશે? ઓક્સિજન પામીને આયન રૂપે દ્રાવણમાં દ્રાવ્ય થશે. એફીના પટ્ટીના વજનમાં ઘટાડો થાય. એફીની પટ્ટી ઉપર કોપર આયનનું ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પામે અને કોપર ધાતુ જમા થાય તો બીજું અવલોકન થાય કે એફીની પટ્ટી ઉપર સીયુ ધાતુના પરમાણુઓનું આવરણ જોવા મળે અથવા કોપર ધાતુ જમા થયેલી જોવા મળે. ત્રીજો મુદ્દો જુઓ કે એફી પરમાણુ ઓક્સિજન પામ્યા પછી દ્રાવણમાં જશે તો દ્રાવણમાં Fe+2 આયનનું સાંદ્રણ વધશે, અને દ્રાવણમાં કોપર આયનો રિડક્શન પામે તો કોપર આયનોનું સાંદ્રણ ઘટશે. આવું કંઈક થાય, અને આવું કંઈક થાય એના આપણે આપેલા અવલોકનોમાં શું લાગુ પડે છે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વી કેન વેરીફાય ધ ઓપ્શન્સ. જો તો કે લોખંડની પ્લેટને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા નંબર એ, લોખંડની પ્લેટ જે છે તેનું વજન લાંબા સમયે ઘટે છે. વિચારો, થાય એવું? હા, થશે. કારણ કે
એફી પરમાણુઓ લોખંડની પ્લેટ ઉપરથી ઓક્સિડેશન પામે છે અને ઓક્સિજન પામીને Fe+2 આયન રૂપે દ્રાવણમાં દ્રાવ્ય થાય છે. જેટલા એફી પરમાણુ ઓક્સિજન પામીને દ્રાવણમાં દ્રાવ્ય થયા તેટલા પ્રમાણમાં વજનમાં ઘટાડો થશે. એ ઇઝ એપ્લાઇડ. બીનો વિચાર કરો. જેટલા મોલ એફી આયનો દ્રાવણમાં દ્રાવ્ય થાય ત્યારે તેટલા જ મોલ શિવ ધાતુ એફીની પટ્ટી પર જમા થશે. બહુ સરસ પ્રશ્ન आहे. મોલ સંકલ્પના ઉપર વાત આવી, તત્વયોગ મિતિઓ ઉપર વાત આવી. તો આ જે પ્રશ્ન જે છે બી ઓપ્શન એમાં શું કહ્યું છે કે જેટલા મોલ એફી આયનો દ્રાવણમાં દ્રાવ્ય થાય ત્યારે તેટલા જ મોલ સીયુ ધાતુ પરમાણુ એફીની પટ્ટી પર જમા થાય. હવે ખૂબ મજાની વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે એનોડ કઈ પ્રક્રિયા થશે તો કે એફીનું ઓક્સિડેશન થાય છે. એકયું લખ્યું એનો અર્થ કે તે દ્રાવણમાં ઓગળી ગયો, દ્રાવણમાં જલીય સ્થિતિમાં ફેરવાઈ ગયો. આપણું દ્રાવણ કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એટલે એમાં કોપર આયનો તો છે જ. એ આયનો આ જે બે ઇલેક્ટ્રોન મુક્ત થયા એફીના ઓક્સિડેશનથી, તો આ આયનો ઇલેક્ટ્રોન મેળવે છે અને રિડક્શન પામે. પ્રશ્નનું પેલું વિધાન યાદ કરો. જેટલા મોલ, આ એક મોલ લઈએ ફેરસ આયનો દ્રાવણમાં દ્રાવ્ય થયા ગયા તો એફી ધાતુની પટ્ટી ઉપર જે કોપર જમા થશે, CuSO4નું દ્રાવણ છે અને આ પટ્ટી એફી ધાતુની છે. તો અહીંયા આગળ સીયુ ધાતુ જે કંઈ જમા થશે એના મોલ, આ મોલ, અને અહીંથી ઓક્સિડેશન બાદ એફી પરમાણુ જેટલા ઓક્સિજન પામ્યા અને Fe+2 આયન રૂપે દ્રાવણમાં દ્રાવ્ય થયા તો ફેરસ આયનના મોલ, આ બેઉના મોલ સમાન છે એમ વિધાન છે. તો આ મોલની દ્રષ્ટિએ તો તમને ખ્યાલ આવી ગયો કે આ એક મોલ આયનો દ્રાવણમાં જો દ્રાવ્ય થશે તો કોપર ધાતુના પણ એક મોલ જ જમા થશે. પણ ક્યારેક અમે ખોટું વિધાન પણ આપીએ અને એ એવું થાય જેટલા ગ્રામ એફી ધાતુ એનોડ પરથી દ્રાવ્ય થાય તેટલા ગ્રામ સીયુ ધાતુ કેથોડ પર જમા થાય. જો ગ્રામની વાત આવી હોત ને, વજનની વાત, દળની વાત, તો તમને વિચારવું જ પડે કે એફીનો પરમાણુ ભાર 56 છે, કોપરનો પરમાણુ ભાર 63.5 ગ્રામ પર મોલ છે. જો તમને દળ વિશે પૂછ્યું હોત ને તો દળ એફી જેટલા એફી આયનો દ્રાવણમાં દ્રાવ્ય થયા એટલે કે એફીની પટ્ટી ઉપર જે વજન એફીના વજનમાં ઘટાડો થયો તેટલું જ વજન કોપર ધાતુનું એફીની પટ્ટી ઉપર રિડક્શન બાદ જમા થશે એવું જો કહ્યું હોત ને તે વિધાન ખોટું પડે. પણ તમારા આપેલા પ્રશ્નમાં પ્રશ્ન શું છે તે ફરી વાંચ્યું છે કે એફી ધાતુ અહીંયા બીમાં જેટલા મોલ Fe+2 આયનો દ્રાવણમાં દ્રાવ્ય થયા ત્યારે તેટલા જ મોલ સીયુ ધાતુ એફી પરમાણુ પર જમા થાય છે. તો એ વસ્તુ સાચી થઈ, ક્લિયર થઈ અને તે સાચું વિધાન છે. વિધાન સી પણ જોઈ લો કે એફી ધાતુની પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડીએ તો જે પ્રક્રિયા થશે રેડોક્સ, તો તે રેડોક્સ પ્રક્રિયાની કોષ પ્રક્રિયા કઈ છે? તો કોષ પ્રક્રિયા આપેલી છે Fe+Cu2+ gives Cu solid plus Fe2+. અને આ જે પ્રક્રિયા છે તે રેડોક્સ પ્રક્રિયા એફી ધાતુની પટ્ટીને CuSO4ના દ્રાવણમાં ડૂબાડતા આપમેળે થાય. તો આ પ્રક્રિયા આપમેળે થાય કે ના થાય એ તો એનો ઈ સેલ નક્કી કરે. અને E0 સેલ આપણે નક્કી કરવા માટે એનોડિક રિડક્શન પોટેન્શિયલમાંથી કેથોડિક રિડક્શન પોટેન્શિયલને આપણે બાદ કરીએ. વિદ્યાર્થી મિત્રો, એનોડિક રિડક્શન પોટેન્શિયલ કેટલું થાય મૂલ્ય એફીનું? રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય Fe2+ gives Fe, તો એ થશે -0.44. અને કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થશે? તો 0.34 વોલ્ટ પ્લસ. તો આપણું સૂત્ર શું છે? E0 સેલ ઇઝ ઇક્વલ ટુ
E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ, અને આપણને બેવના રિડક્શન પોટેન્શિયલના સરવાળા જેટલું આપણને અહીંયા મૂલ્ય મળશે. વી વિલ ગેટ ધ વેલ્યુ 0.78 વોલ્ટ. ધન મળે છે એટલે કે આપેલી રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય. એટલે અહીંયા આગળ પ્રશ્નની અંદર આપણો જવાબ મળશે કે બધા જ ઓપ્શન લાગુ પડે છે. એટલે તમને નાની સી બાબત પણ તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો જ તમને એનો સાચો જવાબ મળે. અહીંયા આગળ તમને આ પ્રશ્ન પૂછવા માટે મેં ક્યાંય Fe કે Cu ધાતુના રિડક્શન પોટેન્શિયલ કે ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા નથી અને તમારે જવાબ નક્કી કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે થોડા ઘણા તત્વોની સક્રિયતાની શ્રેણી યાદ રાખવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો ફરી કહું છું કે વારંવાર તત્વો જેના સંદર્ભમાં પ્રશ્નો પૂછાય છે તેવા તત્વોથી બનેલી સક્રિયતાની નાનામાં નાની શ્રેણી 8 કે 10 તત્વોની શ્રેણી તમારે યાદ રાખવી જરૂરી છે. તો અહીંયા આગળ હું તમને એનું એક શોર્ટ વિધાન આપી દઉં તો તમને યાદ રહી જશે. અત્યારે તમે શીખવા મારી સાથે જે બેઠા છો ને અને હું તમને જે શીખવી રહ્યો છું ને અને આ તબક્કે હું તમને જે પોઈન્ટ આપું છું ને એ તમને તમારા માઇન્ડની અંદર સીધું જનાર છે. તો અહીંયા જોઈ લો તમે કે હું તમને તત્વોની રિડક્શન કરતા તરીકેની શ્રેણી આપું છું. કેસો એજી આલે હાકો સીગો. હાઇડ્રોજન અહીંયા છે અને વાંચી શકો છો. તમારે ઝડપમાં 2 થી 3 વાર બોલવાનું. કેસો એજી આલે હાકો સીગો. 2 બ્રેકેટમાં વાંચી શકો છો. 2 વાર વાંચો, ત્રીજી વાર યાદ રહે. કેસો એજી આલે. આલે કે ના આલે, આપણને આલે. કેસો એજી આલે હાકો સીગો મીન્સ કેલ્શિયમ, સોડિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ. અહીંયા અટકી જાઓ, હાઇડ્રોજન આવે કારણ કે ત્યાં પોટેન્શિયલ ઓક્સિજન પોટેન્શિયલનું મૂલ્ય કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 છે, પ્રમાણિત તત્વ છે. પછી કોપર, સિલ્વર ને ગોલ્ડ, આ 3નો ક્રમ છે. મેં અહીંયા જે શ્રેણી લખી છે ને એ ધાતુ તત્વોના રિડક્શન કરતા તરીકેની પ્રબળતાની શ્રેણી આપી છે. એનો અર્થ જો રિડક્શન પોટેન્શિયલની વાત કરું તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ચડતું મળશે. કેલ્શિયમ આયનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને સોડિયમ કરતાં ઓછું, સોડિયમ આયનના રિડક્શનનું પોટેન્શિયલ એલ્યુમિનિયમનું. એની હાવ આ ક્રમમાં યાદ રાખો. અને દરેક ઉપર સ્થાન ધરાવતું તત્વ આ રહ્યું, એની નીચે સ્થાન ધરાવતા તત્વના ધનાયનનું ઓલવેઝ રિડક્શન કરી શકે. એટલે ઉપર સ્થાન ધરાવતા કોઈ પણ ધાતુ તત્વો આ જે છે તે, હું આની વાત કરું તો એ આ તમામ તત્વોના ધનાયનોનું રિડક્શન કરી શકે. કેલ્શિયમ એટમ કેન રિડ્યુસ ધ કેટાયન ઓફ ઓલ સોડિયમ આયન, એલ્યુમિનિયમ આયન, ઝીંક આયન. હું અહીંયા આયન બોલું છું અને ત્યાં જે રિડક્શન કરતાની વાત કરું એને હું ધાતુની વાત કરું છું. કેલ્શિયમ ધાતુ, એ ધાતુ પરમાણુ તેઓ ને તે શ્રેણીમાં કેસુએજી આલે હાકોસીગોમાં કેલ્શિયમને બાદ કરો પછી સોડિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયન, લેડ, હાઇડ્રોજન, કોપર, સિલ્વર આ તમામ તત્વોના ધાતુ આયનોનું રિડક્શન કરી શકે. તો આવું જો થોડુંક તમે યાદ રાખશો ને તો તમને પેલા રિડક્શનની પ્રબળતા પ્રમાણે, રિડક્શન કરતાની ક્ષમતા પ્રમાણે કોણ કોનું રિડક્શન કરી શકે એ વસ્તુની તમારી પાસે હથોટી છે. તેના પોટેન્શિયલ ન આપો તો પણ તમને હવે તેની માહિતી છે. આપણો પ્રશ્ન શું હતો કે અહીંયા જો આ શ્રેણીમાં તમે ટેબલ પર જ આ કોપર અહીં છે, આયર્ન અહીં છે, આ જગ્યાએ આયર્નનું સ્થાન કોપર કરતાં ઉપર છે. એટલે કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા લોખંડની Fe ધાતુની એ કોપર ધાતુ કરતાં વધારે છે. એટલે કે Fe ધાતુ એની નીચે સ્થાન ધરાવતા તત્વના ધનાયનનું રિડક્શન કરી શકે. એટલે તમે અહીંયા જોઈ શકો કે Fe લેડ આયન હોય તો પણ પ્રક્રિયા કરશે. Fe એસિડના દ્રાવણમાં નાખો H ધનાયન હોય હાજર તો પણ પ્રક્રિયા કરશે. Fe કોપર સલ્ફેટનું દ્રાવણ હોય તો કોપર આયનના રિડક્શનની પ્રક્રિયા કરશે.
સિલ્વરની પણ રિડક્શનની પ્રક્રિયા કરશે, સિલ્વર આયનની. ટૂંકમાં એની નીચે જે કોઈ આવેલા છે તે ધાતુ આયનોના રિડક્શન સરળતાથી કરશે. તો આ વસ્તુ શીખે. પણ નીચે સ્થાન ધરાવતું કોઈ પણ ધાતુ સક્રિયતામાં આ બધા જ ધાતુઓના રિડક્શન કરતાં તેની પ્રબળતા વધારે હોવાથી તો નીચે સ્થાન ધરાવતી ધાતુના પરમાણુ તેના કરતાં વધુ ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતા એટલે કે વધુ પ્રબળ રિડક્શન કરતાં ધાતુઓના આયનોનું ક્યારેય રિડક્શન કરી શકે નહીં. આ મેઇન વસ્તુ થઈ. અને જ્યારે આ મેઇન વસ્તુ થઈ ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે સમજવાનું છે કે આ વસ્તુઓ તમે બહુ જ સારી રીતે ડિસિઝન લેવામાં પાવરફુલ થઈ જશો. તો પેલી શ્રેણી ફરી યાદ કરો તો કેસો એજી આલે હાકોશીગો. આ શ્રેણી તત્વોની મેં આપી. એ કયા સંદર્ભમાં આપી મેં કે તત્વોના રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો ઉતરતો ક્રમ છે. ધ ફર્સ્ટ વન કેલ્શિયમ હેઝ ધ હાઈએસ્ટ કેપેસિટી એઝ એ રિડ્યુસિંગ પ્રોપર્ટી. એ હાઈએસ્ટ પ્રોપર્ટી જે છે તે તેની નીચે આવેલા કોઈપણ તત્વના ધનાયનનું રિડક્શન કરી શકે. એની વિરુદ્ધ નીચે સ્થાન, આ શ્રેણીમાં નીચે સ્થાન ધરાવતી ધાતુ એના કરતાં વધુ ઓક્સિજન પોટેન્શિયલ ધરાવતી કોઈપણ ધાતુ આયનના રિડક્શન, કોઈપણ ધાતુના આયનનું રિડક્શન કરી શકે નહીં. બસ આ જવાબ થઈ ગયો. ઉપર આ શ્રેણીમાં ઉપર સ્થાન ધરાવતા તત્વો ધાતુઓ એના કરતાં ઓછા એટલે કે નીચે સ્થાન ધરાવતા ધાતુ આયનો સાથે જ્યારે પ્રક્રિયા કરે તો એ કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલો પોટેન્શિયલ E0 સેલ ઓલવેઝ ધન હોય, પ્રક્રિયા થાય. હવે નીચેવાળા સાથે જ્યારે ઉપરનો અર્ધકોષ જોડો તો જોડાણ માટે તો આપણે કંઈ પણ કરી શકીએ, પણ જો પ્રક્રિયાના સાથે તમે એના સેલનો પ્રમાણિત પોટેન્શિયલ ગણશો તો ઋણ મળશે. હવે ઋણ તમે પોટેન્શિયલની કિંમત મૂકો અને ગણો અને ઋણ પર પહોંચો અને પછી ડિસિઝન લો. વાત તો એ જ છે ડિસિઝન લેવાની, પણ તમને આ શ્રેણી મેં સીધી શીખવી કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના ઉતરતા ક્રમમાં શ્રેણી છે. KSOAG આલે હાકોશીગો. કેલ્શિયમ, સોડિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, સિલ્વર, ગોલ્ડ. તો ઉપર સ્થાન ધરાવતા તત્વ જે છે તે હંમેશા રિડક્શન કરતા રહેશે. તેને નીચે સ્થાન ધરાવતા તત્વના ધાતુઓનું સરળતાથી રિડક્શન કરી શકશે. આપણે અહીંયા આગળ આ પ્રશ્ન રૂપે મેં તમારી સાથે જે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો, એમાં તમને આ પ્રશ્નના જવાબમાં ડી ઓપ્શન મળ્યું. ઉપરોક્ત બધી ક્રિયાઓ આમાં થશે. અને વધારામાં મેં તમારી સાથે વિદ્યાર્થી મિત્રો એક સરળ શ્રેણી આપી દીધી. સરળ શ્રેણી આપી તો ખરી, પણ તમને મેં અત્યારે તૈયાર કરાવી દીધી. નેક્સ્ટ એપિસોડમાં જ્યારે મારે આની જરૂરિયાત ક્યાં પણ આવશે તો હું તમને પૂછી લઈશ, અહીંથી રિવાઇઝ કરી લઈશ અને તમારા જ્ઞાનનું ત્યાં આગળ ક્યાં ઉપયોગ થઈ શકે તેની હું તમને દિશા આપીશ. વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ સારી રીતે આજે આ એકમમાં મહત્ત્વના મુદ્દાઓ MCQ અલગ અલગ આવ્યા, એની સાથે સંકળાયેલા કન્સેપ્ટ અલગ અલગ આવ્યા અને આપણે જેમ જોયા તેમ હવે પછીના એપિસોડમાં પણ હું સારા મુદ્દાઓ લઈને તમારી સામે ઉપસ્થિત થઈશ. મેં તમને વિદ્યુત વિભાજન શીખવ્યું છે, પણ અકાર્બનિક પદાર્થોના અનુસંધાનમાં શીખવ્યું છે. આ હવે પછીના એપિસોડમાં હું તમારી સાથે કાર્બનિક પદાર્થોનું પણ રેડોક્સ પ્રક્રિયામાં તેઓ પણ પ્રક્રિયા અનુભવે છે અને ઘણા બધા એવા હાઇડ્રોકાર્બનની મેળવવાની પ્રક્રિયાઓ આપણા કાર્બનિક રસાયણમાં આવે છે, પણ તે મેળવવા માટે જે પ્રક્રિયાનો ઉપયોગ થાય છે કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ, તે હું તમારી સાથે હવે પછીના એપિસોડમાં હું ચર્ચામાં લઈશ. આપ મારી સાથે જોડાયા, ખૂબ સારો આનંદ મેં તમારી સાથે કામ કરવામાં લીધો. આભાર આપ સૌનો. થેન્ક યુ. બાય શેખ. વંદે ગુજરાત. ગ્રેટ ગુજરાત.